હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? યસ, થેન્ક યુ બોસ. ચલો, ગુડ્સ. પ્રકાશ પરમાર, ચલો કોલ ફરીથી કરજો. યસ, આઈ એમ ગુડ. ચલો, બહુ દિવસથી આપણી વાતચીત નથી થઈ, મેં કીધું આજે વાતચીત કરી લઈએ, બરાબર. અને આવનારી જે પરીક્ષા છે એમાં કઈ રીતનું શું છે એ જોઈશું, બરાબર. હવે તમે એની ટાઈમ કોલ કરી શકશો, કોલ તમારો રિસીવ થઈ જશે. ઓકે, ચલો ચલો, ક્લિયર. ઇટ્સ ઓકે. આજે લાઈવ સેશન છે એની અંદર કોઈ મતલબ આપણે ભણાવીશું નહીં, ભણવા માટેનું લાઈવ સેશન નથી. થોડું આપણે સમજીશું કે જે પરીક્ષા છે, પરીક્ષાના પરિણામ આવ્યા ઘણી બધી પરીક્ષાઓના. ભાવનગર છે, હમણાં જ 2 દિવસ પહેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે એનું પરિણામ આવ્યું. હવે આવનારી જે પરીક્ષા છે એ ક્યારે લેવાશે અને એ પરીક્ષા માટે આપણે શું કરી શકીશું, અને આપણી જે એપ્લિકેશન કોર્सेस છે અંદર શું શું છે, કઈ રીતનું છે, લેક્ચર કઈ રીતે લેવાય છે, જે લોકો ન્યૂ જોઈનિંગ છે, ઘણા બધા મિત્રો, લગભગ 100 થી વધારે મિત્રો ગઈકાલે જોઈન થયા છે, તો એ બધા મિત્રોના મેસેજ પણ આવતા હતા કે સર કઈ રીતે કરવાનું, બરાબર. તો એ બધા મિત્રો માટે પણ આપણે આજે લાઈવ થયા છીએ, એટલે મતલબ ઘણાનો ફર્સ્ટ લાઈવ સેશન પણ હશે. ઓકે, ચલો, બધાના જવાબ આપીશ તમારા. ટોટલી આજે આપણે ભણવાનું છે જ નહીં, આપણે આજે સોલ્યુશન જ કરીશું તમારા પ્રશ્નોનો. ગોટ ઇટ? ચલો, એપની વેલિડિટી પૂરી થઈ જશે તો તમારું કોઈ પણ ડેટા નહીં રહે, બધો જ ડેટા જતો રહેશે. ઓકે, ચલો. એએમસી નું રિઝલ્ટ ક્યારે આવશે? એએમસી નું રિઝલ્ટ થોડા સમયમાં આવી જશે, લગભગ 1 મહિનાની અંદર આવી જશે, બરાબર. 100% આવી જશે. ચલો, ઓકે, ચલો. હર હર મહાદેવ. વિવેક વ્યાસ. ચલો, હવે તમારી ક્વેરી હોય તો પછી સોલ્વ કરીશું આપણે. તમે પ્રશ્ન વચ્ચે વચ્ચે પૂછી શકો, બરાબર. કોર્સ લેવો છે સર 6 મહિનાનો, થોડી કિંમત ઓછી કરજો. જેને પણ કોર્સ લેવો હોય, સાયન્સ બેચ અત્યારે હાલમાં ઓફર ચાલે છે, વસંત પંચમીની ઓફર ચાલે છે, સરસ્વતી માતાનો દિવસ કહેવાય, બરાબર છે. એ અંતર્ગત તમને 899 3 મહિના સાયન્સ બેચ મળી જશે. ઓકે, ચલો. યસ, આવશે જગદીશ પરમાર, ડોન્ટ વરી અબાઉટ ધેટ, આવશે, બરાબર. ચલો, ચિરાગ રાઠોડ, તમને રિપ્લાય મળી જશે હમણાં જ. ઓકે, એએમસી સેનેટરીમાં એસએસઆઈ ની મહિનામાં નક્કી નથી, દીપક વાઘેલા. ચલો, એ કોઈ નક્કી નથી. એએમસી મેં એ વખતે પણ કહ્યું તો હજી કઈ ફિક્સ છે નહીં એવું કહી શકાય. ડન. હવે આપણે ચર્ચા કરીએ બધાની તમારી સ્માઇલ જોઈને દિલ પીગળી જાય છે. થેન્ક યુ ચિરાગભાઈ. ચલો, તો બેસિકલી આપણે માઉથ થી વધારે ચર્ચા કરીએ. યસ, જો હવે જે સેનસ બેચ છે એની અંદર છે ને તમારો ઓલમોસ્ટ કોર્સ પૂરો થઈ ગયો છે, બધું કહેવાય કે 100% કોર્સ પૂરો થઈ ગયો છે. પણ આવતીકાલથી એની અંદર બધા રોગો ચાલુ થશે. રોગોને બધા જ આપણે ભણેલા છીએ, પણ બધા જ રોગો આપણે ડિટેલમાં ભણીશું, બરાબર. બધા જે રોગો છે એને આપણે ડિટેલની અંદર ભણીશું. યલો ફીવર છે, ઓરી છે, ડિફ્થેરિયા છે, રોબેલા છે, બરાબર, મમ્સ છે, હવે જેટલા પણ રોગો છે, સ્વાઇન ફ્લુ છે, સીસીએચએફ છે, બરાબર, નિપા વાયરસ છે, ચાંદીપુરા વાયરસ છે, બધા જે નાના મોટા રોગો છે બધા જ આપણે ડિટેલમાં આવતીકાલથી સ્ટડી કરીશું. પછી આપણે વાત કરીએ, બરાબર. ચલો, પછી આપણે વાત કરીએ તો એ આવતીકાલથી સેશન તમને થઈ જશે. તમારો ટાઈમ રહેશે 4 થી 7 નો. જો 4 થી 7 નો ચાન્સ હશે તો તમારું જે એપ્લિકેશન છે, એપ્લિકેશનની અંદર, બરાબર,
એપ્લિકેશન છે, એપ્લિકેશન ની અંદર તમને પેલા હોમ પેજ આવશે, પછી તમારું એની અંદર ત્રીજા નંબરનું જે પેજ છે ચેટ બોક્સ છે, ચેટ બોક્સ. આ ચેટ ની અંદર તમે જશો એપ્લિકેશનમાં નીચેની તરફ, બરાબર. ચેટ બોક્સમાં જશો એટલે તમને ત્યાં એક સેનસ બેસ નામનો ગ્રુપ મળશે. આ સેનસ બેસ નામનો જે ગ્રુપ છે ત્યાં તમને લાઈવ ની નોટિફિકેશન મળશે, બરાબર. ચલો, ત્યાં તમને શું મળશે? જેટલું પણ લાઈવ નું નોટિફિકેશન છે, જેટલા પણ લેક્ચર નો શેડ્યુલ છે ત્યાં તમને મળશે. અહીંયા જ મળશે, બીજે ક્યાંય નહીં મળે. ક્યારેક ક્યારેક ટેલિગ્રામમાં આવી જશે, બટ તમારે અહીંયા જ જોવાનું. ઓકે, પછી વાત કરીએ તો એ તમારો ટાઈમ રહેશે, આપણો 4 to 7 નો ટાઈમ છે, એ અંતર્ગત લેક્ચર રહેશે. જો મિસ થશે તો તમારું 8 વાગે લેવામાં આવશે. તમને પહેલાથી નોટિફિકેશન મળી જશે, 4 કલાક પહેલા તમને નોટિફિકેશન મળી જશે એમ, એટલે ડોન્ટ વરી અબાઉટ ધેટ. પછી આપણે વાત કરીએ તો બધા જ રોગોની સ્ટડી કરીશું. રોગો પૂરા થાય એટલે બીજા જે બધા જ જો કે ટોપિક તમારા ક્લિયર છે, પણ મને એવું લાગશે કે મારે આ ટોપિક તમને ડિટેલમાં ભણાવો છો, આ ટોપિક તમને ડિટેલમાં ભણાવો છો, એટલે એ તમારા રોગો નાના મોટા હું તમને ભણાવીશ, બરાબર, લાઈવ. પછી આટલું આપણે ભણીશું, પછી શું કરીશું તો ત્યારબાદ માન લો કે સાયન્સ બેચ ની અંદર, બરાબર, લાઈવ કોર્સ પૂરો થઈ જાય છે તો થોડું ઘણું અંગ્રેજી, થોડું ઘણું ગુજરાતી હું તમને કરાવીશ, બરાબર. ક્લિયર? ઇંગ્લિશ હું તમને કરાવીશ, શ્યોરિટી નથી આપતો, હું મારાથી બંધો પૂરો પ્રયત્ન કરીશ તમને, બરાબર. ચલો, ક્લિયર? ઇંગ્લિશના કદાચ તમને બરાબર છે હું નહીં ભણાવી શકું તો બીજી કોઈ ફેકલ્ટી પણ આવીને તમને ભણાવશે, બરાબર. જમીન પુરવણમાં 5 કિલોમીટર આવે કે 20 કિલોમીટર આવે, શું સાચું છે, બરાબર. એમના માટે તમે એક લેક્ચર જોઈ લેજો મારો, જે વન લાઇનર નો છે ને, છેલ્લો લેક્ચર તમે જોઈ લેજો, સેનેટરી સ્પેક્ટ્રમ વન લાઇનર નો છેલ્લો લેક્ચર. એની અંદર મેં ક્વેરી સોલ્વ કરાવી દીધી છે. ઓકે, ચલો. યસ, હું તમને ઇંગ્લિશ કરાવીશ. ચલો, બસ ઇંગ્લિશ તમને હું કરાવીશ. ગોટ ઇટ? મારાથી બનતું હશે એટલું તમને બધું જ કરાવીશ, અને હું કરાવીશ એટલું તમને આવડી જશે. ડોન્ટ વરી. ચલો, થેન્ક યુ જરાક પરમાર. હવે આવનારી પરીક્ષા વિશે ચર્ચા કરીએ, બરાબર. પરીક્ષા તો હમણાં જ લેવાઈ, તમને ખબર છે, બરાબર. વડોદરાની હમણાં 2 દિવસ પહેલા જ રિઝલ્ટ આવ્યો છે, વીએમસી ની જે પરીક્ષા છે, બરાબર, એની અંદર કહેવાય કે ઓલ ઇન્ડિયાના સ્ટુડન્ટે એકદમ ખતરનાક બોલીબાલા બોલાવી રહી છે, એકદમ ખતરનાક. કેટલા સ્ટુડન્ટ? તો 33 માંથી, બરાબર, 17 સ્ટુડન્ટ આપણા છે. ભરતી હતી 33 ની, ભરતી કેટલી હતી? 33 ની. એમાંથી 17 જે સ્ટુડન્ટ છે એ આપણા ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનના છે, ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનના છે, બરાબર. એટલે મારા માટે એક કહેવાય કે બહુ ગર્વની વાત છે, અને તમારા માટે એક ખુશીની વાત છે કે આપણો સક્સેસ રેશિયો, બરાબર, કેટલો, મતલબ તમે વિચાર કરો કે ભરતીના 50% સ્ટુડન્ટ આપણા છે, બરાબર. આવું તો 10મા ધોરણની પરીક્ષામાં પણ નહીં થતું, આવી કોઈ પરીક્ષામાં નહીં થયેલું હોય, નેવર, મેં જોયું નથી, બરાબર. તો તમારે આની પરથી શું શીખવાનું છે કે ભાઈ આપણે એપ્લિકેશન જ કરવાની છે, એપ્લિકેશન સિવાય કશું જ નથી કરવાનું. તમારે જે કરવું એ કરી શકો, બટ પ્રાયોરિટી તમારે એપ્લિકેશન આપવાની છે. એપ્લિકેશન ની અંદર જેટલા પણ વિડીયો છે એ બધાની નોટ્સ બનાવી દેવાની છે, બરાબર. યસ, હજુ તો આરએમસી ની 170 આવશે, એમાં જોઈશું કેટલા બધા સ્ટુડન્ટ આવશે, બરાબર. ચલો, ગોટ ઇટ? તો આપણા માટે, બરાબર, એપ્લિકેશન જ મહત્વની છે, બીજું કશું જ નહીં જોવાનું. એપ્લિકેશન છે, એપ્લિકેશનનો યુઝ કઈ રીતે કરવાનો એ પણ તમને કહી દઉં. એપ્લિકેશન ની અંદર ધારો કે હું ક્લોરિનેશનનો વિડીયો જોઉં છું, અથવા તો મલેરિયાનો વિડીયો જોઉં છું, તો મલેરિયાનો વિડીયો મેં જોઈ લીધો, બરાબર, મલેરિયાનો વિડીયો મેં જોઈ લીધો, બસ પૂરું થઈ ગયું. પછી બીજી વાર એનો જ વિડીયો જોવાનો છે, નોટ્સ બનાવવાનો. એક આવી રીતે કરી શકો, અથવા તો લેક્ચર જોતા જોતા પણ તમે નોટ્સ બનાવી શકો. તો જેને જે બરાબર, જેને જે સુટેબલ લાગતું હોય એ કરી શકે. પહેલા લેક્ચર આખું જોઈ લેવાનો, પછી એની નોટ્સ બનાવવાની. એક આ રીતે કરી શકો, અથવા તો લેક્ચર જોતા જોતા પણ, લાઈવ લેક્ચર એટલે ધીમે ધીમે ચાલતું હોય તો સાથે સાથે પણ તમે એને નોટ્સ બનાવી શકો. કારણ કે છેલ્લે તમને, બરાબર, પરીક્ષા જ્યારે હશે, ધારો કે આજે તમે મલેરિયા ભણશો, પણ પરીક્ષા 3 મહિના પછી હશે, તો 3 મહિના પછી કંઈક ને કંઈક તમે ભૂલાઈ જશો, બરાબર. એના માટે રિવિઝન કરવું પડશે. શું કરવું પડશે? રિવિઝન કરવું પડશે, બરાબર. રિવિઝન કરવું પડશે. રિવિઝન કરવા માટે શું હોવી જોઈએ તમારી પાસે? નોટ્સ હોવી જોઈએ. સર હું તમને હાર્ડ કોપી મટીરિયલ આપી દઉં, બરાબર. ધારો કે હું તમને હાર્ડ કોપી મટીરિયલ 300-400 પેજનું આપી દઉં, એનાથી શું થશે? પરીક્ષાના છેલ્લા દિવસે તમે એમાંથી રિવિઝન નહીં કરી શકો, પણ તમે જેટલા 3 થી 4 ચોપડા બનાવેલા છે ને, એ પરીક્ષાના 4 કલાક પહેલા પણ લઈને બેસશો તોય બધા ક્લિયર થઈ જશે. તમારે હાથથી લખેલું છે, તમને જલ્દી યાદ રહેશે,
બરાબર, એક આ રીતે કરી શકો. પીડીએફ છે અંદર, એમાંથી પીડીએફ ની કોઈ પણ વ્યક્તિ એને ડાઉનલોડ નહીં કરી શકે, ના એની પ્રિન્ટ કરાવી શકશે. બરાબર, તમારે ફક્ત ત્યાંથી જ વાંચવાની છે. બરાબર, ત્યાંથી જ નોટ્સ બનાવવાની છે. ક્લિયર? ચલો પછી વાત કરીએ તો તમારા વિડીયો કેવી રીતે જોવાના મેં તમને કહી દીધું. પછી તમારો 50% કોર્સ પૂરો થઈ જાય એપ્લિકેશનનો, ત્યારબાદ તમારો ટોપિક વાઇઝ ટેસ્ટ છે, હેલ્થ મોક ટેસ્ટ છે, ન્યૂ પેટર્ન ટેસ્ટ છે. આ 3 પ્રકારની ટેસ્ટ આની અંદર તમને મળશે. આ 3 પ્રકારની જે ટેસ્ટ છે એ તમારે આપવાની શરૂઆત કરી દેવાની છે જ્યારે બરાબર થોડો ઘણો કોર્સ પૂરો થઈ જાય તમારે. બરાબર, ચલો. Thank you. Lots of academy in markets, but no comparison with you, sir. It's your achievement. Thank you. તમારા લેક્ચર જોવાથી આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. પરીક્ષામાં કોન્સેપ્ટ ક્લિયર હોય તો જવાબ આસાનીથી સાચો પડે. યસ, જુઓ હું તમને કહી દઉં, હજી આપણે ગોખી મારીશું ને તો ક્યારેક તમને પ્રશ્ન પૂછાઈ જશે, સીધો તો આવડી જશે. પણ એ જ પ્રશ્ન જ્યારે ટ્વિસ્ટ કરેલો હશે ને તો નહીં આવડે તમને. બરાબર, એ જ પ્રશ્ન જ્યારે ટ્વિસ્ટ કરેલો હશે તો નહીં આવડે તમને. એટલે આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો. મેં તમને કહ્યું એ રીતે તમે એકદમ ટોટલી ફાઉન્ડેશન કોર્સ જે કોર્સ છે, ટોટલી આખો ફાઉન્ડેશન કોર્સ કહેવાય. એ ફાઉન્ડેશન કોર્સ તમારે પૂરો કરવાનો છે. એટલા માટે કોર્સ પૂરો કરવાનો કે સાહેબ પેપર ગમે તેવું આવે, પેપર હાર્ડ આવે, પેપર બરાબર મીડિયમ હાર્ડ આવે, કે બહુ હાર્ડ આવે, કે બહુ ટફ આવે, કે એકદમ સરળ આવે, બધું તમને આવડે જો ફાઉન્ડેશન તમે કોર્સ કરશો તો. બરાબર, ફાઉન્ડેશન તમે કોર્સ કરશો તો. ઓકે, ચલો. શ્યોરલી ચલો, ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન શ્યોરલી લઈશું. ઓકે, તમારું ઇંગ્લિશ છે બરાબર, હવે મેં તમને કમિટમેન્ટ આપી છે તો કમિટમેન્ટ થોડા ઘણા અંશે તો પૂરી કરવી જ પડશે મારે. બરાબર, યસ, વન લાઇનર કોર્સમાં પણ હજી વન લાઇનર આવશે. બરાબર, વન લાઇનર કોર્સ જેને પણ પરચેસ કરો છો એની અંદર પણ વન લાઇનર આવશે. ડોન્ટ વરી અબાઉટ ધેટ. બરાબર, ચલો. થેન્ક યુ જિગ્નેશભાઈ. ચલો, હવે તમારી કઈ ક્વેરી હોય તો પૂછી શકો, સાથે પૂછી શકો. અત્યારે ક્લિયર કરાવી દઈશ તમારી. પછી વાત કરીએ તો આપણે શું કરવાનું છે હજી. તો આવનારી જે પરીક્ષા છે એ કઈ પરીક્ષા છે? જીએમસી ની પરીક્ષા છે. પછી જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન JUMC ની પરીક્ષા છે. પછી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એની પરીક્ષા છે. જીએમસી ની MPSW ની પણ છે અને FSW ની પણ છે, ફિમેલ હેલ્થ વર્કર ની પણ છે. JUMC ની ફિમેલ હેલ્થ વર્કર લેવાઈ ગઈ છે, ફક્ત MPSW ની બાકી છે. JMC ની ફરીથી MPSW અને FSW. હજી તમારા પાસે આ 3 પરીક્ષા છે. અને JUMC ની અલગથી સેનેટરી ઇન્સ્પેક્ટર ની પણ પરીક્ષા છે, વોર્ડ ઓફિસર કમ બરાબર, સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર. તો આ તમારી જોડે 4 જેટલી પરીક્ષા છે. હવે વિચાર કરો, 4 પરીક્ષા છે તો 4 માંથી તમારે એક જ સીટ જોઈએ છે. બરાબર, જો તમે આ રીતે મહેનત કરશો. આધો પરીક્ષાના ફોર્મ ભરાઈ ગયા છે ભાઈ. પરીક્ષાના ફોર્મ ભરાઈ ગયા છે. આવનારી પરીક્ષા તો બધી અલગ છે તમારા માટે, એ બધી તો ઓપોર્ચ્યુનિટી છે. બરાબર, પણ હું તો કહું છું કોઈ ભરતીની વેઇટ ના કરો. આ 3 ભરતી છે અને 4થી ભરતી છે, એની અંદર તમે લાગી જાઓ. વેઇટ કેમ કરવું છે મારે? વેઇટ કરશો એટલે કોમ્પિટિશન વધશે, પેપરના લેવલ હાર્ડ થશે, તમારો સમય બગડશે. બેટર છે કે કાલે કરીએ, આજે કરીએ, અત્યારે કરીએ. બરાબર, કાલે કરીએ, આજે કરીએ, અત્યારે કરીએ. કારણ કે પરીક્ષા તો મારે પાસ કરવાની જ છે, હે ને? ક્લિયર? ચલો, હવે એક્ઝામ ક્યારે આવશે? જો એક્ઝામનું કોઈ ઠેકાણું નથી. હું તમને કહું 2 મહિના બરાબર, પરીક્ષા કાલે આવી જાય તો શું કરશો? બરાબર, કારણ કે એ લોકોને પણ ખબર નથી હોતી. પરીક્ષા 18 તારીખે ચલો એ લોકોએ ડિસાઈડ કર્યું કે 18 તારીખે લેવાની છે, પણ ટેકનિકલી મતલબ થોડા બરાબર છે કે વૈવિધ્ય કારણોસર કે પેલું GTO ને પરીક્ષા આપી હતી, GTO જોડેથી પાછી લઈ લીધી પરીક્ષા, તો એના લીધે ડેટ બદલાઈ ગઈ તમારે. ગોટ ઇટ? તો બદલાઈ ગઈ તો એ ચલો વોટેવર કે જે પણ થયું એ આપણે પોઝિટિવલી લેવાનું છે. શું લેવાનું છે? પોઝિટિવલી. અને એ જે તમને સમય મળ્યો છે, ફરીથી તમને એક ઓપોર્ચ્યુનિટી મળી જશે. તો ફરીથી તમે તૈયાર થાવ, એકદમ બરાબર ઘસી, આમ કહેવાય ને કે આપણે જેટલા ઘસીએ ને બરાબર, જેટલા આપણે ઘસાઈએ ને એટલા ઉજળા થવાય. એટલે તમારે બહુ જ ઘસાવાનું છે. અને જેટલા તમે ઘસાશો એટલા ઉજળા થશો, અને જેટલા ઉજળા થશો ને એટલા પરીક્ષામાં ચમકશો. બરાબર, જેટલા તમે ઉજળા થશો એટલા તમે પરીક્ષામાં ચમકશો.
બરાબર. તો આપણે પરીક્ષામાં ચમકવા માટે શું કરવું પડે? ઘસાવવું પડે ભાઈ. ઘસાવવું પડે એટલે કે તૈયારી કરવી પડે ભાઈ. બધી જ રીતે તૈયારી કરવી પડે સાહેબ. હેલ્થમાં કઈ રીતે કરવાનું? હેલ્થમાં આપણું છે સાહેબ ગુજરાતી અંગ્રેજી ગ્રામર કઈ રીતે કરવાનું? તેના માટે મેં તમને એક વિડીયો આપેલો છે, વિડીયો જોઈ લેજો. ના હોય તો આજે તમને પર્સનલી હું બરાબર છે બધાને એપ્લિકેશન યુઝર્સને પર્સનલી હું સેન્ડ કરી દઈશ. તો એ વિડીયો તમે જોઈ લેજો કે ગુજરાતીમાં કઈ રીતે મહેનત કરવાની, અંગ્રેજીમાં કઈ રીતે મહેનત કરવાની, જીકેમાં કઈ રીતે મહેનત કરવાની. ગોટ ઇટ? ચલો આગળ વાત કરીએ. જીએમસી ની ભરતી કેન્સલ નથી ભાઈ. બરાબર, જે ન્યૂઝમાં આવ્યું તે ખોટું છે. ભરતી કેન્સલ નથી થઈ, પરીક્ષા ખાલી મોકૂફ થઈ છે ને. બરાબર. ચલો, તો હવે એફએસડબલ્યુ ની તૈયારી કેવી રીતે કરવાની? તો ફિમેલ હેલ્થ વર્કર માટે સ્પેશિયલી અલગથી ફિમેલ હેલ્થ વર્કર જે સાયન્સ બેચ છે એની અંદર એક આખો ટોપિક છે ફિમેલ હેલ્થ વર્કર અભ્યાસક્રમ. એની અંદર ફિમેલ હેલ્થ વર્કરના તમારા જેટલા પણ ટોપિક છે એના વિડીયો છે. બીજું કે તમારા વન લાઇનર એસઆઈ ના વન લાઇનર જેવા આવશે એવા તમારા ફિમેલ હેલ્થ વર્કરના પણ વન લાઇનર આવવાના સ્પેશિયલ, જે ફક્ત ને ફક્ત ફિમેલ હેલ્થ વર્કર માટે રહેશે. બરાબર. કોર્સ તો તમારો કમ્પ્લીટ જ છે ટોટલી. હા, એની અંદર થોડું બરાબર તમારો જે કોર્સ છે એની અંદર થોડું કહેવાય કે ઓબીજી, બરાબર, એટલે કે તમારું કહેવાય છે કે એમસીએચ છે ફિમેલ હેલ્થ વર્કરને. એમસીએચ ફરીથી કરવામાં આવશે. બરાબર. થોડું ફંડામેન્ટલ નર્સિંગ છે એ થોડું ફિમેલ હેલ્થ વર્કરના બરાબર છે ડીપલી લઈને થોડા બરાબર કે થોડા ડીપલી ટોપિક એની અંદર આવશે. પછી ખાસ કરીને મેનેજમેન્ટના પ્રશ્નો પણ આવતા હોય છે. મેનેજમેન્ટ કે આવું થયું હોય તો આવું શું કરવાનું, આવું થયું તો આવું શું કરવાનું, મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટના પ્રશ્નો પણ લઈને આવીશ. પછી ઘણી બધી પોઝિશન હોય છે, અલગ અલગ પ્રકારની પોઝિશન હોય છે. બરાબર. પછી થોડા ઘણા આપણે સ્વ બચાવ પ્રવૃત્તિ છે, ડિફેન્સ મિકેનિઝમ છે. તો નાના ફિમેલ હેલ્થ વર્કરના ટોપિક છે એ પણ થોડા સમયમાં આવશે. ક્લિયર? ચલો, યસ, આજે વિડીયો મૂકી દઉં છું. બરાબર. બધાને વિડીયો આવી જશે ભાઈ. ગુજરાતીની તૈયારી કઈ રીતે કરવી, અંગ્રેજીની તૈયારી કઈ રીતે કરવી, બધું તમે કરી શકો. જેટલી પણ ફિમેલ હેલ્થ વર્કરને કોઈ પણ બરાબર કોઈ પણ વિદ્યાર્થીને એવું નહીં ફિમેલ હેલ્થ વર્કર છે, એમપીએસડબલ્યુ છે, બરાબર, પછી એસએસઆઈ છે, સેનેટરી ઇન્સ્પેક્ટરની તૈયારી કરતા હોય, જેટલી પણ કઈ ક્વેરી હોય તમે અત્યારે હાલ પૂછી શકો. વોટ્સઅપ મેસેજ કરી શકો, ચેટ બોક્સમાં મેસેજ કરી શકો, કોલ પણ કરી શકો. જો કે કોલનો રિપ્લાય મળે ના મળે અથવા તો એડમિન માંથી બીજું કોઈ ઉપાડે તો મતલબ ક્યારેક બની જાય એવું. ક્લિયર? ચલો, ઓકે. ચાર અર્પિતા, ગુડ. બરંદા જીતેન્દ્ર કુમાર, યસ. તો મેં એક્ઝામ નથી આપી વીએમસી ની. ચલો, બરાબર. વીએમસી ની જયારે પરીક્ષા હતી ત્યારે મારી મુંબઈ પરીક્ષા હતી, મુંબઈ ખાતે. બરાબર. મેં કહું નથી તમને પણ કહી દઉં હવે. બરાબર. મુંબઈ ખાતે એક પરીક્ષા હતી હેલ્થ ઇન્સ્પેક્ટર કરીને. બરાબર. આ સેન્ટ્રલ ગવર્મેન્ટની પોસ્ટ છે. અંદર ધારો કે અત્યારે તમે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર એની અંદર તમે તૈયારી કરો તો તમને 1900 ગ્રેડ પે મળે. આ હેલ્થ ઇન્સ્પેક્ટર ની અંદર સીધો 4200 નો ગ્રેડ પે મળે છે. 4200 નો ગ્રેડ પે એટલે સીધી ક્લાસ 2 નો ગ્રેડ પે કહેવાય. બરાબર. તો એ હેલ્થ ઇન્સ્પેક્ટરની જે પરીક્ષા છે એમાં પણ હું ઉત્તીર્ણ થયેલો, પાસ થયેલો છું. બરાબર. એટલે મેં વીએમસી ની પરીક્ષા નથી આપી. બરાબર. બટ તમારા લેક્ચર ચાલુ રહેશે, ડોન્ટ વરી અબાઉટ ધેટ. બરાબર. તમારા લેક્ચર બધા ચાલુ રહેશે. ચલો, હવે ચલો, થેન્ક યુ એવરીવન. એડવાન્સમાં બધાને થેન્ક યુ કહી દો તમે. કોંગ્રેચ્યુલેશન વિશ કરશો, મને ખબર છે. આ જોબ લેવી કે ના લેવી હજી કઈ ફિક્સ નથી, એ ડિસિઝન જોઈશું પછી. બરાબર. બાકી એમાં ઓફર લેટર આવી ગયો છે મને ફાઇનલી. ગોટ ઇટ? એનો સેલરી સ્કેલ સારું હોય છે એમાં. બરાબર. 65K એટલે 65,000 થી વધારે સેલરી હોય છે પર મંથ. એટલે એમ સારી જોબ છે. જોઈશું પછી કહીશ તમને, જોઈન કરીશ તો બરાબર પબ્લિશ કરીશ. ઓકે, આગળ આપણે વાત કરીએ. ચલો, થેન્ક યુ એવરીવન. થેન્ક યુ. ચલો, ઈ પેપર સોલ્યુશન ઇંગ્લિશમાં હતું, ઇંગ્લિશમાં કરાવી દઈશ. ચલો, એવી કોઈ પરીક્ષા આવશે તો હું તમને ઇંગ્લિશમાં પણ પેપર સોલ્યુશન કરાવીશ ટોટલ. ઇટ્સ ઓકે સુરેશ પરમાર. હવે તો ચલો, તો ઘણા બધા મિત્રો તમને ખ્યાલ જ છે બધું બરાબર. યુટ્યુબ પર તમે જોયું હશે, ટેલિગ્રામમાં જોયું હશે, ઇન્સ્ટાગ્રામમાં જોયું હશે. આપણા લોટ્સ ઓફ સ્ટુડન્ટ પાસ આઉટ છે. ઓકે, તો બસ આ મને તમને થોડું ઘણું શેર કરવું હતું. એના માટે મેં લાઈવ મળી લઈએ. ઘણા બધા નવા મિત્રો જોઈન થયા છે, એમને ખ્યાલ નહીં હોય કઈ રીતનું વર્ક થાય છે આપણી એપ્લિકેશનમાં, તો ખાસ કરીને એ પણ કરી દો.
બરાબર. જોવું પડશે જેનએલસી. ઓકે, વીએમસીએસએસઆઈ ની આન્સર કીમાં ચેક કરીને કહી દઈશ કે સુધારા કેટલા છે. હવે વાત કરીએ. યસ, એવી કોઈ વેકેન્સી આવશે સેન્ટ્રલ ગવર્મેન્ટની તો હું તમને જાણ કરી દઈશ. જો કે સાયન્સ બેચમાં બધાને જાણ કરી લીધી હતી મેં ત્યારે. ગોટ ઇટ? ઓકે, શ્યોરલી. ચલો, યસ, જેયુએમસી જે સાયન્સ બેચ કમ્પ્લીટ કરશે ને ભાઈ, યાદ અહીંયા રાખજો, સાયન્સ જે છે ને સાયન્સ બેચ કમ્પ્લીટ કરશે ને એ કોઈ પણ પરીક્ષા હોય, એ જીએમસી ની પરીક્ષા હોય, જીએમસી ની પરીક્ષા હોય, આરએમસી ની પરીક્ષા હોય, એએમસી ની પરીક્ષા હોય, બરાબર, કોઈ પણ નગરપાલિકા મને યાદ નથી આવતી બધી, વીએમસી ની પરીક્ષા હોય, એસએમસી ની પરીક્ષા હોય, અને હમણાં જ બીજી તમને ખબર છે ગુજરાતના બજેટમાં 5 નગરપાલિકા નવી, મહાનગરપાલિકા નવી બનવાની છે. તો આ મહાનગરપાલિકામાં પણ આપણી ભરતી આવશે અલગથી, બરાબર. તો એ જ્યારે આવે ત્યારે, એક મિનિટ, જસ્ટ વેઇટ ફોર 2 મિનિટ. ચલો, am I visible? Hello everyone. ચલો, જય શ્રી કૃષ્ણ. ચંદુભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ વીએમસી પાસ કરવા માટે. ચલો, ક્લિયર છે ને? વોઇસ એન્ડ વિઝન, ઇઝ ઇટ ક્લિયર? ચલો, હેલો નિરોડામોર. થેન્ક યુ જંતુભાઈ. ચલો, ઓકે. તો આજે 5 મહાનગરપાલિકા છે, નવી બની છે, મતલબ નવી બનાવવાની છે. તો એ મહાનગરપાલિકાની પણ વેકેન્સી આવશે જ્યારે ત્યારે, મતલબ જ્યારે ત્યારે ફોર્મેશન બની જશે, બોડી સ્ટ્રક્ચર બની જશે. તો બોડી સ્ટ્રક્ચર બનશે તો સ્ટાફની જરૂર નહીં પડે, સ્ટાફની જરૂર પડશે. અને મહાનગરપાલિકામાં તો તમને ખબર છે, સેનેટરી ઇન્સ્પેક્ટર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, આરોગ્યનો સ્ટાફ તો હોય જ છે, બરાબર. તો ત્યાં અત્યારે થોડી ઘણી જગ્યાઓ ભરેલી હશે, પણ જ્યારે મહાનગરપાલિકા થાય તો એ પ્રમાણે પછી એને બરાબર સ્ટાફ પ્રોવાઈડ કરવામાં આવે. તો ત્યાં પણ ભરતી આવશે તમારી. એ અહીંયા જો આવશે ને તો ઘણી બધી ભરતી આવશે તમારે, એ જ્યારે આવશે ત્યારે. બટ આ વર્ષે તમને ખબર છે કે નગરપાલિકાની જે ભરતી આવવાની છે, બરાબર, એ અંદાજે કહેવાય કે એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ અને સેનેટરી ઇન્સ્પેક્ટર થઈને ટોટલી 1500 થી 2000 જેટલી 1500 થી 2000 જેટલી ભરતી આવવાની વાત છે. હવે આ ક્યારે આવશે એ કોઈ ફિક્સ નથી, એ તમને ક્લિયર કહી દો. બટ એવું કહેવાય છે કે 2024 માં આવવાની છે, બરાબર. જો આવે તો વેલ એન્ડ ગુડ, તમારા માટે સારામાં સારું છે. હા, 2024 માં નહીં આવે તો 2025 માં તો આવશે જ, બરાબર. તો તૈયારી આપણે અત્યારથી કરી દેવાની છે. ચલો, ક્લિયર? યસ, શ્યોર. ચલો, હા, અત્યારે મને તો ન્યૂઝ છે 12 પાસ ઉપર, પછી ગ્રેજ્યુએશન પર થાય તો પછી જોઈશું. હું કઈ કહી ના શકું એના વિશે, બરાબર. ચલો, તો આ બધી ભરતી આવવાની છે, તો તમે તૈયારી કરો, બરાબર. તમારી જોડે બધું જ છે, સાયન્સ બેચ છે આખી, બરાબર. તમારી જોડે બ્રહ્માસ્ત્ર છે, બ્રહ્માસ્ત્રનો યુઝ કરો. યુઝ કઈ રીતે કરવો તમને આવડવો જોઈએ, બરાબર. ચલો, હવે તમારી ક્વેરી હોય તો જણાવી શકો, મારે તમને જણાવવાનું હતું, મેં તમને જણાવી દીધું.
હવે કંઈ જણાવવા માટે નથી, કારણ કે હું કંઈ ખાસ વધારે વાત નથી કરતો, પોઈન્ટ ટુ પોઈન્ટ જ વાત કરું છું તમારી સાથે, બરાબર. ચલો, ક્લિયર. મતલબ એવું જ છું, મતલબ ઓછું બોલું છું બધા વ્યક્તિઓ સાથે, બટ હવે બોલીએ છીએ તમામ, બરાબર છે. ચલો, હવે ક્વેરી હોય જણાવી શકો, કોઈ પણ ક્વેરી હોય જણાવી શકો, બધી જ ક્વેરી સોલ્વ થશે તમારી, બરાબર. એક મિત્ર હતા, એમનો કઈ મેસેજ હતો, સર તમે લાઈવમાં ઇગ્નોર કરો છો. ચલો, કયા મિત્ર હતા બોલો. ચલો, ડન. કોઈને ક્વેરી નથી? શ્યોર, બધા પ્રશ્નોના જવાબ મળી ગયા. હેલો, આવ્યું છે? કોઈનો મેસેજ નથી આવતો મને. ઓ, યસ, સોરી, ચેટ ઓફ કર્યું હતું મેં. યસ, ચેટ બંધ કર્યું હતું મેં, સોરી. યસ, ચેટ ઓફ કર્યું હતું, ઇટ્સ ઓકે. ચલો, ડન. હવે બધાના મેસેજ બતાવશે તમને. મેં કોઈ ખોવાઈ ક્યાં ગયા તમે? 100 જણા હતા એ. ચલો, વીએમસી ની અંદર તો મેરિટ તમને મળી ગયું છે, એટલે તમને ખબર પડી જશે સિલેક્શન થશે કે નહીં. આરએમસી ની અંદર પણ મેં મેરિટ આપી દીધું છે, એ પ્રમાણે જોઈ લેજો તમે, બરાબર. ચલો, જીએમસી કેન્સલ નથી, રીડિંગ કરવાનું ચાલુ રાખજો. જીએમસી છે પરીક્ષા, ક્લિયર. ચલો, ડેઈલી ટોપિક રીતે વાંચો, જેટલું તમે 3 વિડીયો જોવો તો 3 વિડીયો જોઈ લેવાના પૂરેપૂરા, બરાબર, અને એનું તમારે રિવિઝન કરવાનું છે. ચલો, આ ઇનામ આવી જશે બાલ શીખો. ચલો, મિનિમમ તમે 3 years આપી શકો, 3 કલાક આપી શકો. યસ દવે, 3 કલાક તો આપવા જ પડશે તમારે. ચલો, ગ્રામર વિશે કહો ને, ગ્રામર વિશે શું કહું? ચલો બોલો ફાસ્ટ. પછી આફ્ટર વોચિંગ ધીસ આઈ ફીલ કોન્ફિડન્ટ. થેન્ક યુ દીપ્તિ રોહિત. સર થોડી ચિંતા થાય છે, ચિરાગ રાઠોડ. ડોન્ટ વરી અબાઉટ ધેટ, તમારું સિલેક્શન પાકું છે, બરાબર. તમે રેન્કર છો, તમે આરએમસી ના. કોર્સ 100% પૂરો, ધેટ્સ ગુડ. સોલંકી જસ્મીન. ચલો સર, આ લાઈવ વિડીયોમાં યસ, આ વિડીયો મુકાશે. દેસાઈ નિખિલ. જીએમસી ક્યારે આવશે? તો હવે ક્યારે આવશે એ તો મારી જોડે એનો કોઈ આન્સર નથી, બટ તમે એવું, બરાબર, તમે તૈયારી કરો ને તો તમારે એ જ રીતે તૈયારી કરવાની કે મારી પાસે ઓનલી 25 ડેઝ છે. કેટલા દિવસ છે? ઓનલી 25 ડેઝ છે. આ 25 ડેઝમાં મારે કોર્સ પૂરું કરવાનો છે. ટોટલી જે અભ્યાસક્રમ છે, કરિક્યુલમ છે, તમારો પૂર્ણ કરવાનો છે. અને એનાથી શું થશે? 25 દિવસમાં તો પૂરો નહીં થાય, બટ તમારો હાર્ડલી 30 દિવસ 35 દિવસમાં પૂરો થઈ જશે કોર્સ, કે 40 દિવસમાં પૂરો થઈ જશે. પછી માન લો કે કોર્સ પૂરો થઈ પછી તો એને શું કરવાનું છે? વારંવાર રિવિઝન. જો ભાઈ આ રિવિઝન છે ને એ નહીં કરો ને તો પાસ નહીં થઈ શકો પરીક્ષામાં, યાદ રાખજો. પરીક્ષામાં પાસ નહીં થઈ શકો, કારણ કે તમે આજે તૈયારી કરી હોય અને પછી 2 મહિના પછી પરીક્ષા આપો તો ત્યારે તમને બધું યાદ ના હોય, બરાબર. એટલે રિવિઝન ખાસ મિનિમમ 2 વાર કરવાનું. તો જલ્દી પાસ થવું હોય, સરળતાથી પાસ થવું હોય અને બરાબર ઓછા સમયમાં સારી રીતે પાસ થઈ જવું હોય, મતલબ તમારે બહુ ટ્રાયલ ના આપવા હોય તો રિવિઝન 2 વાર તમારે સંપૂર્ણ કોર્સ પૂરો કરવો પડે, 2 વાર રિવિઝન કરવું પડે. રિવિઝન માટે નોટ્સ હોવી જોઈએ. ચલો, પિંકી તમે બરાબર 2020 થી પ્રિપેરેશન કરો છો, તમે મારી સાથે જોડાયેલા છો, મને યાદ છે, બટ તમે એક કન્ટિન્યુઅસલી તૈયારી નથી કરતા. કન્ટિન્યુઅસલી તૈયારી કરો, ગેપ ના રાખો વચ્ચે. ચલો, યસ શ્યોર વિક્રમભાઈ. યસ, તમે દરરોજના 4 કલાક આપી શકો તો પણ ઇનફ છે. એવું નથી કેતો કે તમે 12 કલાક વાંચો તો પાસ થઈ જશો. ઘણા મિત્રો છે ને લાઇબ્રેરી સવારે જાય,
તો સીધો સાંજે ઘરે આવે, ટિફિન પણ સાથે લઈ જતા હોય અથવા તો ના જમતા હોય એવું પણ કરતા હોવ છો. પણ એ બધા મિત્રો ઘણી બધી વખતે 3-3, 4-4 વર્ષ સુધી વાંચે છે, પાસ જ નથી થતા. એનું કારણ કેવું છે કે ભાઈ તમે કેટલો સમય આપો છો એ મહત્વનું નથી, પણ એ જેટલો સમય આપો છો એમાં તમે કઈ રીતે પરફોર્મ કરો છો એ મહત્વનું છે. ગોટ ઇટ? અને તમારી પાસે કન્ટેન્ટ કેવું છે એ પણ મહત્વનું છે. ચલો, ઇટ્સ ઓકે જયદીપભાઈ, મને મેસેજ કરજો વોટ્સએપમાં, નામ તમારું ચેન્જ થઈ જશે. યસ, હેલ્થ કોર્સમાં લાઈવ લેક્ચર ઇનફ છે. યસ, ઇનફ છે. ચલો, બીજા સબ્જેક્ટને કઈ રીતે વાંચવા, તો એના માટે મેં પેલો વિડીયો આપેલો છે, તમે જોઈ લેજો ખાસ કે કઈ રીતે કરવું, બધું સમજાયેલું છે. ચલો, ગોટ ઇટ? હજેથી પર મારા આવશે એટલે તમને જાણ થઈ જશે. યસ દેવરાજસિંહ, બરાબર. તમે ખાસ રિવિઝન પર ફોકસ કરો. જેટલા પણ મિત્રો થોડા માટે રહી જતા હોય છે, 2-3 માર્ક્સ માટે, 5 માર્ક્સ માટે, મિનિમમ 10 માર્ક્સ માટે પણ રહી જતા હોય ને, તો એ લોકોનું નોલેજ બધું સારું છે એવું કહી શકું, બટ એનો રિવિઝન જે છે એ અભાવ છે રિવિઝનનો, તો તમે પાસ ના થઈ શકો. પછી ક્યારેક એવું થયું તો 50-50 તમને લાગતું હોય ત્યારે પણ તમારો રિવિઝનનો અભાવ હોય. પ્રશ્નમાં તમને લાગે કે આ 2 જવાબ મને ખબર જ છે, આ 2 આવે, પણ એમાંથી કયો આવે નથી ખબર, તો ત્યારે સમજવાનું કે રિવિઝન નથી થયું બોસ, બરાબર. બીજું કે તમે 1 માર્ક્સ માટે રહી જાઓ, 2 માર્ક્સ માટે રહી જાઓ, તો ત્યાં તમારું પરફોર્મન્સ નડે. તમને 1 થી 3 માર્ક્સ માટે રહી જાઓ તો ત્યાં તમારું તમને પરફોર્મન્સ નડે. એટલે પરફોર્મન્સ આપવા માટે, પરફોર્મન્સ સુધારવા માટે શું કરવાનું? 100 મૂલ્યાંકન ટેસ્ટ આપવાની તમારે. ઓએમઆર લઈ લેવાનું 100 માર્ક્સની અને જાતે તમારે ટેસ્ટ આપવાની, બરાબર છે. સ્ટોપ વોચ સેટ કરી દેવાની મોબાઈલની અંદર, તો તમારા 30 મિનિટની અંદર કે 60 મિનિટની અંદર જે તમારો ટાઈમ હોય એની અંદર તમારું પેપર શેડ્યુલ કમ્પ્લીટ કરવાનું હોય. ચલો, અને રિવિઝન જેટલું સારું હશે ને એટલું પેપર તમારું જલ્દી પૂરું થશે. રિવિઝન જેટલું સારું હશે, મારું કોઈ પણ પેપર હોય, બરાબર, તમે કદાચ મારા ક્લાસમાં હોય તમને ખબર હોય, મારા ક્લાસમાં જે સ્ટુડન્ટ હોય બધાને ખબર હોય કે ધારો કે 60 મિનિટનું પેપર હોય ને તો મારે 30 મિનિટમાં પૂરું થઈ જાય, બરાબર. 2 કલાકનું પેપર હોય તો 1 કલાકમાં થઈ જાય. 50% સમયમાં હું પેપર પૂરું કરી દેતો હોઉં છું. હા, થોડી ઘણી ક્યારેક, બરાબર છે. હમણાં કહું કે જે એએમસી ની પરીક્ષા હતી, એએમસી ની, બરાબર, એનું પેપર આઈ થિંક મને યાદ છે તો 25 મિનિટની આજુબાજુ, 20 થી 25 મિનિટની આજુબાજુ પૂરું કરી દીધું મેં એએમસી એમપીએસડબલ્યુ નું. ઓકે, તો એવું કેમ કરી શકું છું કે મારો કન્સેપ્ટ ક્લિયર છે, હું વારંવાર રિવિઝન કરું છું, બરાબર. વારંવાર તમને ભણાવું તો મારું રિવિઝન થઈ જવાનું છે ઓલરેડી. તો એ રીતે તમે વારંવાર રિવિઝન કરશો ને તો તમારા ટાઈમમાં પણ કન્ઝપ્શન ઓછું થશે, બરાબર. એક આ પણ ફોકસ કરવાની જરૂર છે, ભાઈ ટાઈમ મહત્વનો હોય છે. ક્યારેક લેન્ધી પેપર આવી ગયું તો પ્રશ્નો છૂટી જશે. હવે 1 પ્રશ્ન છૂટી જાય, 5 પ્રશ્નો છૂટી જાય, તમને લોસ સમજાઈ જાય. એટલે આ પણ ખાસ પરફોર્મન્સ પર પણ વધારે ધ્યાન આપવાનું. તો બધા તૈયારી કરો, બધા તૈયારી કરે છે પણ પરફોર્મન્સ પર ધ્યાન નથી આપતા. એટલે એક મહત્વનો ટોપિક છે. ચલો, ચાન્સીસ છે નિતેશ પંડ્યા? ચલો, યસ. તો રિઝિત પટેલ રિવિઝન કોમ્પ્યુટર હોય ને દર સબ્જેક્ટમાં તમારું હોય તો આવતું હોય છે. ઓકે, ચલો, ક્લિયર? યસ મિતુલ ઠક્કર. જોઈએ, ચલો, વેલિડિટીની ઓફર જોઈશું. બાકી અત્યારે હાલ 3 મહિનાની વેલિડિટી વાળી ઓફર છે, પરચેસ કરી શકો, બરાબર. ચલો, વિલ ટ્રાય. અમિત નોડિયા, યસ, આવી જશે. સાયન્સ બેસમાં બધું જ આવી જશે. સાયન્સ બેસ કરશો એટલે બધું જ આવી જશે. વિવેક વ્યાસ. ચલો, એસઆઈ માટે શું કરવાનું પ્લાન? આપણે સાયન્સ બેચ જ કમ્પ્લીટ કરવાની છે, બસ, બીજું કઈ નથી કરવાનું, બરાબર. ખાલી સેનિટેશન પર કરવાનું છે. યસ, વિજય માહિદા, ફરીથી પ્રશ્ન પૂછો ને તમારો પ્રશ્ન. વિજય માહિદા, નગરપાલિકામાં શું સિલેબસ હોય છે? સિલેબસ હજી ડિક્લેર નથી થવાનો, આવશે એટલે એવો જ હશે. 50 માર્ક્સનું તમારું હેલ્થ હશે, 15-20 માર્ક્સનું તમારું ગુજરાતી હશે, 15-20 માર્ક્સનું ઇંગ્લિશ હશે, અને બાકીનું તમારું જીકે હોઈ શકે. બટ જો પેપર પ્રણાલી ચેન્જ થાય તો અલગ થઈ શકે. બાકી અત્યારે તમારે હેલ્થ તો તમારું આવવાનું જ છે, તમને ખબર જ છે. ટેકનિકલ પોર્શનમાં ટેકનિકલ સબ્જેક્ટ આવે એટલે તમારું હેલ્થ સ્ટ્રોંગ કરી દેવાનું, ગુજરાતી અંગ્રેજી સ્ટ્રોંગ કરી દેવાનું. ગુજરાતી અંગ્રેજી પણ આવવાનું છે. ચલો, ઓનલાઈનમાં એસઆઈ નું કવર થઈ જશે, ઓલમોસ્ટ એસઆઈ નું કવર થશે, બધું કવર નહીં થાય. કારણ કે તમે ઓનલાઈનર વાંચો અને થિયરી વાંચો, બંનેમાં ફરક પડે ને. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન છે ને, એ થોડા જ સમયમાં તારીખ આપી દેશે તમને. એમને બહુ જલ્દી છે, સમજો. જયારે આવશે ત્યારે જાણ થઈ જશે. આ વર્ષે આવવાની છે ચિરાગ સિંધવા. ચલો, ગોટ ઇટ?
મેથ્સ રીઝનિંગ આવશે, બટ અત્યારે હાલ તમારે મેથ્સ રીઝનિંગમાં નથી પડવાનું. તમારે અત્યારે હાલ ગુજરાતી, અંગ્રેજી અને હેલ્થ જ કરવાનું છે. આ ત્રણ, અને ચોથું તમે કરી શકો. જો મેથ્સ આવશે ત્યારે તમને ટાઈમ મળશે ત્યારે તમે કરી શકો. અત્યારે હાલ કરવાની જરૂર નથી. ચલો આજે મૂકી દઈએ જોનતુભાઈ. ચલો ગ્રેજ્યુએશન પ્લસ સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રિયાંશ રોહિત. ચલો ગોટ ઇટ. RMC માં 63 માં નહીં થાય મનીષભાઈ, તૈયારી કરવી પડશે હજી વધારે. હા, કદાચ સુરત કોર્પોરેશન નહીં આવી શકે એમ બી સાદું. એ તમને ડેટ તો નહીં આપી શકું શૈલેષ રાવલ. વિલ ઇન્ફોર્મ યુ લેટર. ચલો યસ જીએમસી આવશે. જીકે કરવું પડશે. યસ બોસ, જીકે તો કરવું જ પડે. બરાબર, તમારું જીકે થોડા ઘણા માર્ક્સ લઈ જતું હોય છે. VMC 45 PS નહીં થાય જિગ્નેશભાઈ. RMC માં 68 70 નીચે લગભગ મને નથી લાગતું છે બરાબર થાય RMC ની અંદર. 70 નીચે મને નથી લાગતું, પછી થાય અલગ વાત છે, મને નથી લાગતું એવું કહું છું તમને. દર્શ ગોહિલ 73 ચાન્સીસ. યસ ફૂલ ચાન્સીસ છે. યસ રેખા જોશી, જીએમસી માં સિલેબસ મુજબ થોડું સમજાવો ને. ઓકે, અલગથી તમને સમજાવીશ જીએમસી માટે સ્પેશિયલ. બરાબર. ચલો જીએમસી માટે કેટલા ટોપિક કરવાના, કઈ રીતે કરવાનું, 1 મહિનાનું તમને શેડ્યુલ આપી દઈશ. 1 મહિનામાં તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. એ તમને શેડ્યુલ 2 દિવસમાં મળી જશે. મેં વચ્ચે શેડ્યુલ આપ્યું હતું 10 દિવસનું હતું. હવે તમને 1 મહિનાનું શેડ્યુલ મળી જશે ટોપિક વાઇઝ. બરાબર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર માટે. ગોટ ઇટ. તો એ સિલેબસ મુજબ તમે ટ્રાય કરી શકો. VMC MPW જેનએલસી થઈ જશે. SSI માં નક્કી ના કહી શકો, MPW માં થઈ જશે જેનએલસી. ગોળગિયા 70 ડેફિનેટલી થઈ જશે. ચલો 69 સારા છે, બટ નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ. ચલો RMC માં 76 થઈ જશે ગોળગિયા. બરાબર. AMC માં 55. AMC નું નક્કી ના કહી શકાય. 70 પ્લસ વાળા જે છે બધાને ચાન્સીસ છે. બરાબર. ચલો નહીં, અત્યારે હાલ તો નહીં આવી શકે જિગ્નેશભાઈ. ઓકે. ANC MPW મેરિટ કેટલું રહેશે મારા મતલબ એક્સપિરિયન્સ સાથે? બરાબર, 55 થી 65, એટલે 50 થી 60 વચ્ચેની આજુબાજુ રહેશે. 50 થી 60 સમજી લો. SMC ની FSW ની પરીક્ષા આવવાની છે. સરળ રીતે ચાન્સીસ છે. મેં માહિતી મેળવી હતી, બટ એ લોકો મતલબ પોઝિટિવ રિસ્પોન્સ નથી મળ્યો, તો આવી પણ શકે. મતલબ ટૂંક સમયમાં કદાચ ના પણ લેવાય પણ જાય, નક્કી નથી. પણ મને ન્યૂઝ નથી મળ્યા કે લેવાની છે પરીક્ષા એવા. બરાબર. ચલો ફિલ્ડ વર્કરમાં કેટલું રહેશે? 80 પ્લસ તો રહેશે. એમાં નગરપાલિકા આવવાની છે. બરાબર, મોટી. ચલો ગોટ ઇટ. ચાન્સીસ છે મયુર વાઘેલા. બરાબર, શ્યોરિટી નથી. શૈલેષ રાવલ તમે લેટ છો, અગાઉ મેં એની જાણ કરી દીધી છે, આવતીકાલથી થશે. ચલો ક્લિયર. હવે કોઈ ક્વેરી ખરી? પૂછી શકો ક્વેરી હોય તો. અમિત મોડિયા તમને જાણ થઈ જશે એન્ડ ઓફ ધીસ મંથ. ઓફલાઈન ની વ્યવસ્થા છે. ઓફલાઈન ની એક માહિતી આપી દઉં તમને. ઓફલાઈન ની બેચ છે, નવી બેચ ચાલુ થાય છે 19th થી ચાલુ થાય છે, 19 તારીખથી. એની અંદર તમારું સેનેટરી ઇન્સ્પેક્ટર, MPSW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર, આ 3 માટેની બેચ છે. બરાબર. એ 19th થી ચાલુ થાય છે. 19 ફેબ 19 તારીખથી ચાલુ થાય છે. એની અંદર તમને કયા સબ્જેક્ટ મળશે? હેલ્થ મળશે, સેનિટેશન મળશે, ગુજરાતી મળશે. અલગ અલગ ફેકલ્ટી આવશે. ગુજરાતીની પછી ઇંગ્લિશ મળશે તમને. બરાબર. હેલ્થ, સેનિટેશન, ગુજરાતી, અંગ્રેજી અને તમારું આવશે જીકે માટે પણ ફેકલ્ટી આવશે જે તમને જીકે કરાવશે. હું જે પ્રમાણે કહીશ એ પ્રમાણે તમને જીકે કરાવશે. બરાબર. આ છે ન્યૂ નોડા ખાતે છે, અમદાવાદ ખાતે છે. અમદાવાદ. બરાબર. બહારના જે સ્ટુડન્ટ છે એ બધા માટે, ગર્લ્સ હોય કે બોયઝ હોય, એના માટે પીસી ની વ્યવસ્થા છે, રૂમની વ્યવસ્થા છે. તમને સુટેબલ હોય તમે લઈ શકો. આની ફીસ હજી કે ડિસાઈડ નથી. જેવી ફી ડિસાઈડ થશે એ તમને ડિક્લેર કરીશું. બરાબર. બસ 15,000 ની આજુબાજુ તો રહેશે મિનિમમ ફીસ. બરાબર. ચલો લિંક નહીં મળે તમને, નોટિફિકેશન આવશે. ઓકે પ્રિયાંશભાઈ.
ચલો મને કોલ કરીને આવી જજો તમે. યશ દવે, હું અહીંયા જ હોઉં છું. બરાબર. હા, એ જ પ્રકાશ પરમાર મેં વાત કરી છે, આવવાની છે આ વર્ષે. ચલો કઈ નહીં ચિંતનભાઈ, ચિંતન રામાની હજી થોડી વધારે પ્રેક્ટિસ કરો તમે. ઓકે ચલો. યસ એક્ઝામ આવશે. યસ આવશે. ચલો હવે જુનાગઢ માટે ના 61 વિડીયો નથી કરવાના. જેટલા પણ લાઈવ વિડીયો છે એ પણ કરવાના છે. જેટલા પણ લાઈવ વિડીયો છે બધા જ કરવાના છે, અને પ્લસ સેનેટરી ઇન્સ્પેક્ટર વિડીયો છે એ પણ કરવાના છે. જુનાગઢ સેનેટરી ઇન્સ્પેક્ટર માટે ફિમેલ હેલ્થ વર્કર માટે અલગથી પોર્શન જ છે કે ફિમેલ હેલ્થ વર્કરના આટલા જ લેક્ચર કરવાના છે. એમને જે સેનિટેશન છે, ક્લોરિનેશન છે, હ્યુમન એક્સટેટા છે, હાઉસિંગ છે, વેન્ટિલેશન છે, એ બધા ટોપિક નથી કરવાના. એટલા માટે જે ફિમેલ હેલ્થ વર્કર માટે અલગથી સેપરેટ કરી દીધેલું છે. ઓકે ફોલ્ડર. એમ સેનેટરી ઇન્સ્પેક્ટર માટે પણ અલગ થઈ જશે 2-3 દિવસમાં તમારું. એટલે તમારું સીધું જ તમારા ફોલ્ડરમાં જ જવાનું. ચલો ડન. ચલો ઓકે ડન. હવે ક્વેરી હોય તો જણાવી શકો. હજી હું છું લાઈવ. ચાલો નહીં, રેખા જોશી એફએસડબલ્યુ લાઈવ લેક્ચર નહીં કરવાના એવું નથી. બરાબર, લાઈવ લેક્ચર કરવાના છે, બટ મેં તમને કહું કે ફિમેલ હેલ્થ વર્કર માટે અલગથી ટોપિક છે એ તમારે કરી દેવાના. બરાબર. પછી લાઈવ લેક્ચર ઘણા બધા એડ થતા હોય તમારે કરી દેવાના. ક્યારેક અમુક ટોપિક તમારા હોય મિસ થઈ જાય, અપલોડ ના થયા હોય તો તમારે ત્યાંથી પણ કરવાના. ગોટ ઇટ? નવા વિડીયો જોવાના વસંત રાઠોડ. જૂના વિડીયો જોવાની જરૂર નથી હવે. થેન્ક યુ યશ દવે. યસ રજનીકાંત. બે ઓપ્શન સાચા લાગે છે. મહેનત કરવાની જરૂર છે. થોડું કન્ફ્યુઝન થઈ જાય રિવિઝનનો ભાવ. પીએમસી એમપીડબ્લ્યુ યસ બારોટ થોડી મહેનત વધારો છે તમે. એનવીબીડીસી 1-2 નથી એફએસડબલ્યુ માં મૂકી દેજો. યસ આરતી પટેલ મુકાઈ જશે, ડોન્ટ વરી અબાઉટ ધેટ. તમે લગભગ મેસેજ કરો તો આજે મુકાઈ જશે. યુટ્યુબ વાળા વિડીયો યસ ડેફિનેટલી. ચલો એ પણ મુકાઈ જશે એપમાં. યુટ્યુબના વિડીયો પણ મુકાઈ જશે. યસ જોવાના કિશનભાઈ, જોવાના છે. ચલો થેન્ક યુ પ્રકાશ પરમાર. બરાબર, આપણે સાથે જ છીએ. તમે હંમેશા એવું જ વિચારજો કે હું તમારા સાથે છું. બરાબર, અને તમને ભણાવું જ છું. બરાબર, એવું ના સમજતા કે સર લાઈવ નથી આવતા, તમારી જોડે નથી. તમારે કઈ પણ ક્વેરી હોય તમે એની ટાઈમ પૂછી શકો. બેફિકર તમારી બધી જ ક્વેરી સોલ્વ કરવામાં આવશે. બધા સ્ટુડન્ટની આપણે ફૂલફિલ કરીએ છીએ, જેટલી પણ ક્વેરીઓ સોલ્વ કરીએ છીએ. ઓકે, બટ તમારે ફક્ત લક્ષ્ય તમારું શું હોવું જોઈએ? પરીક્ષાની તૈયારી. બીજું કોઈ લક્ષ્ય ના હોવું જોઈએ. ઓકે, એન્વાયરમેન્ટલ નો લેક્ચર ક્યારે આવશે? હા, વિલ ઇન્ફોર્મ યુ જ્યારે આવશે ત્યારે. જેન્યુઅરી. બરાબર, લગભગ સેનિટેશન પૂરું થઈ ગયું છે, થોડું ઘણું બાકી છે સેનિટેશન, એ તમારું આવશે એટલે ઇન્ફોર્મ કરી દઈશું તમને. ચલો ડન. તમે મોડા મળ્યા સર. હું અહીંયા જ છું, તમે લેટ આવ્યા મારી જોડે. બરાબર, મને બધા સ્ટુડન્ટ આવું કે છે, ગોળકિયા સુધા સદુર બધા જ વિદ્યાર્થીઓ આવું કે સર હું લેટ પડ્યો તમારી જોડે આવ. મતલબ પહેલા મેં તમારા લેક્ચર જોઈ લીધા તો પાસ થઈ ગયો હોત. ચલો ચોલી જિગ્નેશભાઈ. વિક્રમભાઈ તમારે મહેનત કરવાની બહુ જરૂર છે. બહુ બરાબર સિરિયસલી મહેનત કરો, કારણ કે તમે ઘણા ટાઈમથી તૈયારી કરો છો. થોડા માટે રહી જાઓ છો, બટ નેક્સ્ટ એક્ઝામમાં એવું ના થવું જોઈએ. બરાબર, તમને ટાર્ગેટ કરીને કહું છું, પરીક્ષા તમારે પાસ કરવાની છે. ખાલી વિક્રમભાઈ ને તમારે બધાએ કરવાની છે. ચલો થેન્ક યુ. યસ ચલો જેને એવું લાગતું હોય કે સર મને મતલબ એવું લાગે કે મારે મતલબ નોટ્સ બનાવવાની કે જરૂર નથી, આપણું મતલબ માઇન્ડ જેટલું કાફી છે,
તો તમે બેફિકર નોટ્સ નહીં બનાવો તો ચાલશે, એની કોઈ જરૂર નથી, બટ તમને ખબર હોવી જોઈએ. ગોટ ઇટ? કૃમિનો લેક્ચર મુકાઈ ગયો છે, પેરાસાઇટોલોજી, સોલંકી મિહિર પેરાસાઇટોલોજી મૂકી ગયું છે. રિતેશ સદાની તમારે પણ બરાબર આ વખતે પરીક્ષામાં નામ આવવું જોઈએ તમારું, 100% આવવું જોઈએ. થેન્ક યુ ભાવેશ પરમાર. વિવેક વ્યાસ, તમે છે ને પ્રશ્ન સાથે જ પૂછો, બરાબર? તમારો પ્રશ્ન ઉપર જતો રહે છે તો પ્રશ્ન જે વ્યક્તિ પૂછે તો કે કોપી કરી દેવાનો, પ્રશ્ન ઉપર જતો રહે તો ફરીથી પૂછી લેવાનો. ચલો ચિરાગ સિંધવા, ઇટ્સ ઓકે, હજી આપણી પાસે ઘણો ટાઈમ છે, હે ને? ઘણો જ ટાઈમ છે. બસ તમે કમ્પ્લીટ કરવાનું છે, બધું જ છે તમારી પાસે. સમય છે, મટીરિયલ છે, ગાઈડન્સ છે, તમે પોતે પણ છો સાથે, અને તમારું લક્ષ્ય પણ છે, તો એને પાર પાડવાનું છે. પાર પાડવા માટે શું કરવાનું? વાંચન કરવાનું, સતત વાંચન કરવાનું છે, મહેનત કરવાની છે. ચલો, ગોટ ઇટ? ચલો, યસ સોલંકી મિહિર. યસ, તો સ્પીડમાં એ ભૂલ થઈ જાય ને તમારી, એ પરફોર્મન્સ સુધારવાનું છે ત્યાં તમારે, અને તમારે એ પરફોર્મન્સ કરી દો સુધારવાનું, તો ટેસ્ટ આપવાની 100 મૂલ્યાંકન સાથે. તમે કોઈ મતલબ એકેડેમી ટેસ્ટ આપતી હોય તમે આપી શકો ટેસ્ટ, બટ તમે જાતે જ આપો તો વધારે બેટર રહે. થેન્ક યુ બેફામ, બરાબર? જનક પરમાર, કોઈ બુક વાંચવાની જરૂર નથી તમારે, મેં જેટલું પણ તમને કરાવ્યું છે એટલું કરવાની જરૂર છે સરળ રીતે, અને તમારા વન લાઇનર આવશે સ્પેશિયલી ફિમેલ હેલ્થ વર્કરના, તો એ તમે વાંચી લેજો, બસ, ધેટ્સ ઇટ. એની બહાર કશું જ નહીં જાય તમારું. નહીં, જીપીએમસી એક્ટ નથી કરવાનું ભાઈ. જીપીએમસી એક્ટ સિલેબસમાં લખેલું હોય તો જ તમારે કરવાનું, બાકી નહીં કરવાનું. જુનાગઢની ચૂંટણી પહેલા આવી જશે, ચૂંટણી સાથે કઈ લેવા દેવા નથી બેટા, પરીક્ષાને યાદ રાખજો. એવું કઈ વિચારતા નહીં, એના પહેલા ગમે ત્યારે આવી જાય પછી પણ આવે, બટ પરીક્ષા ગમે ત્યારે આવે, તૈયારી મારી હોવી જોઈએ, બરાબર? પરીક્ષા કાલે આવી ગઈ, મારી તૈયારી જ નથી તો હું ફેલ થઈશ, ઓબ્વિયસલી ફેલ થઈશ, બરાબર? ચલો, ટેસ્ટ છે અંદર, બીજી અપલોડ થશે જ્યારે ત્યારે. મેં કહેલું છે એની અંદર, બરાબર? 170 માં કહેલું છે, 70 તમારું 65 to 75 રહેશે એની અંદર. ચલો, યસ કમારા ભાઈ અને વિવેક ભાઈ બંને કહી દીધું મેં તમને મેરિટ. બ્રિજેશ પ્રજાપતિ કહી દીધું મેં તમને મેરિટ. ઓકે, ચલો. Is there any kind of query? જીજેરા જેનિલસી, હા જીજેરા જેનિલસી અત્યારે હાલ એએમસી માં જોબ કરે છે, એનો મેસેજ છે સર તમારા માર્ગદર્શનથી મેં 4-5 એક્ઝામ પાસ કરી નાખી છે, હવે એમના માધ્યમથી એસઆઈ અને એસએસઆઈ બનવાનું છે. ઓકે, 100% તમે બનશો. બાય, ગુડ નાઇટ. કાલે લાઈવ મળીએ વિથ સબ્જેક્ટ ટોપિક. યા શ્યોર અલી પટેલ. ચલો, એક વાર કિશનભાઈ લેક્ચર ફરીથી જોઈ લો, મેં રિપીટ મેં કરેલું છે, ટેસ્ટ કરી આપવાની પણ મેં કહ્યું છે અંદર, બરાબર? યસ ભૂમિબા વાલા, કર હર મેદાન ફતેહ. આપણે દરેક મેદાનને ફતેહ કરવાનો છે, બરાબર? કોઈ એક મેદાન ફતેહ નથી કરવાનું, અને એના માટે આપણે જોરદાર આપણે સશક્ત હોઈશું તો કોઈની સાથે ફાઇટ આપી શકશું. એમ આપણે પરીક્ષા માટે આપણા માઇન્ડને એટલું તેજ બનાવવાનું છે, એટલું જોરદાર બનાવવાનું છે. પેપર સેટર ગમે ત્યાંથી પ્રશ્ન પૂછે, મને આવડવું જ જોઈએ. તારે જ્યાંથી પૂછવું ત્યાંથી પૂછી લે, બરાબર? ચલો, યસ શ્યોર હર્ષિત વાઘેલા, ડેફિનેટલી. ચલો મળીએ તો નેક્સ્ટ ટાઈમ, ત્યાં સુધી બાય, થેન્ક યુ, હેવ અ ગુડ નાઇટ, હેવ અ ગુડ લક એન્ડ લવ યુ ઓલ. ચલો મળીએ, બરાબર? બાકી તમારી જો ક્વેરીઝ રહી જતી હોય છે તો આપણે લાઈવ લેક્ચરમાં પણ સોલ્વ કરીશું. ઓકે, ચલો બાય બાય, સી યુ, લવ યુ ઓલ.